સિમ્ફનીના કોર્પોરેટ અફેર્સના એમડી નૃપેશ શાહ. નૃપેશ સર, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે આપનું સર શો પર અને સીએનબીસી બજાર પર. સૌથી પહેલાં સર એક નંબર્સના ફ્રન્ટ પર શરૂઆત કરવા માંગીશું. FY26ની અગર સર વાત કરીએ તો એક શાર્પ ડિક્લાઇન જોવા મળ્યું, બોથ રેવન્યુ અને પ્રોફિટેબિલિટી સાથે એબિટા માર્જિન્સમાં પણ જોઈએ તો. બિયોન્ડ વેધર લેડ સોફ્ટનેસ, કયા સ્ટ્રક્ચરલ ઇશ્યુઝ અહીંયાથી ઇમ્પેક્ટ કરતા જોઈ રહ્યા છીએ સ્ટેન્ડ અલોન ઇન્ડિયા બિઝનેસને, અને FY27માં ગ્રોથ રિવાઇવ કરવા માટે કયા સ્ટેપ્સ અહીંયાથી લઈ શકાય? એટલે FY26 નું પરફોર્મન્સ વોઝ ઓન બેક ઓફ ઓવરઓલ બેડ સમર ઓફ FY25. એટલે સમર ઓફ 25 એટલે જે રીતે સમર રિલેટેડ બધી જ કંપનીઝને એની ચેલેન્જીસનો સામનો કરવો પડ્યો, સેમ અમારા કેસમાં થયું. હાઉએવર કરંટ યરમાં એપ્રિલ મહિનાથી ધેર સીમ્સ ટુ બી ડિસન્ટ ટ્રેક્શન, ડિસન્ટ સમર છે, એસ્પેશિયલી સાઉથ ઇન્ડિયા, વેસ્ટર્ન ઇન્ડિયા અને સેન્ટ્રલ ઇન્ડિયા. એટલે પ્રી સમર જે ઇન્વેન્ટરી ઓવરહેંગ હતી ટ્રેડમાં, એ બી બધી વેચાઈ ગયેલી છે અને એ પછી બી સારી એવી ડિમાન્ડ આ રિજન્સમાંથી રહેલી છે. નોર્ધન ઇન્ડિયા અને ઈસ્ટર્ન ઇન્ડિયાની વાત કરીએ તો ત્યાં આગળ સમરમાં હજી જોઈએ એવું સમર સેટ નથી થયો, કારણ કે ઇન્ટરમિટન્ટ રેન આવેલા હતા અને થંડર સ્ટોર્મ હતા. પણ જે હવે IMD નું ફોરકાસ્ટ છે એ પ્રમાણે સ્ટાર્ટિંગ કરંટ વીક હવે ડિસન્ટ ગરમી પડે એવું લાગે છે. તો ત્યાં બી હજી જૂન ક્વાર્ટર અને સમરનો ઓલમોસ્ટ 1.5 મહિના જેવો બાકી છે. તો જો એ પ્રમાણે હોય તો ત્યાં બી સારું એવું પરફોર્મન્સ આવવું જોઈએ. પણ ઇરિસ્પેક્ટિવ ઓફ ધેટ એ પાર્ટમાં પણ જે ટ્રેડમાં ઇન્વેન્ટરીની ઓવરહેંગ હતી એ બધું રેશનલાઇઝ થઈ ગયું છે અને ક્લિયર થઈ ગયેલું છે. સર, કંપનીની સબસિડરીઝ છે એનું પરફોર્મન્સ રિલેટિવલી બેટર દેન સ્ટેન્ડ અલોન બિઝનેસ અગર જોઈએ તો એસ્પેશિયલી ધ US ઓપરેશન્સ જે અહીંયાથી પ્રોફિટેબલ રહ્યા છે, અને ઇન્ટરનેશનલ માર્કેટ્સની વાત કરીએ તો પ્રાઇમરી ગ્રોથ ડ્રાઈવર્સ ઓવર ધ નેક્સ્ટ 2 to 3 years કયા રહી શકે, અને કઈ જિયોગ્રાફીઝ છે તમે એક્સપેક્ટ કરી રહ્યા છો ટુ કન્ટ્રીબ્યુટ ધ હાઈએસ્ટ માર્જિન્સ ગોઈંગ ફોરવર્ડ? એટલે મેક્સિકો છે, બ્રાઝિલ છે, US છે અને ચાઇના છે, જ્યાં આગળ અમારી ડાયરેક્ટ સબસિડરી છે. એ ચારેમાં there seems to be a good potential, good profitability. અને જે ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી કન્ટિન્યુઅસ ડ્રેક કરતું હતું, એટલે એનું જે કંઈ અમારે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ હતું એ કમ્પ્લીટલી અમે પ્રોવાઈડ ફોર કરી દીધું છે. અને બોર્ડે ડિસાઈડ કર્યું છે કે બીજું કોઈ બી એડિશનલ કેપિટલ એલોકેશન કરવાનું નથી, એટલે નવા ફંડનું કોઈ જ ઇન્વેસ્ટમેન્ટ નહીં થાય. અને એ સિવાય અમારી ઇન્ડિયાની નોન સમર પ્રોડક્ટ્સ રિલેટેડ જે સેગમેન્ટ કહેવાય, એટલે એને અમે BISP નામ આપેલું છે, નોટ ડિપેન્ડન્ટ ઓન ઇન્ડિયન સમર પ્રોડક્ટ્સ. તો એ સ્ટેન્ડ એલોન લેવલે હવે લગભગ અમારા સેલના 25% છે અને કોન્સોલિડેટેડ લેવલે લગભગ 49% છે. એટલે એ રીતના અમે ફર્ધર ડી-રિસ્કિંગ બી કરી રહ્યા છે અને ધેટ સેગમેન્ટ ઓલ્સો, ભલે એમાં ઘણી બધી પ્રોડક્ટ્સ અમે રિસન્ટ પાસમાં લોન્ચ કરી હોય, બટ ઇટ ઇઝ ડિસન્ટલી પ્રોફિટેબલ ઓલ્સો. જી સર, એક્સપોર્ટના ફ્રન્ટ પર હવે જાણવા માંગીશું નૃપેશ સર, એક ઇમ્પેક્ટ જોઈ રહ્યા છે ડ્યુ ટુ વેસ્ટ એશિયા જીઓપોલિટિકલ ઇશ્યુઝ. તો સિમ્ફનીની સર અગર વાત કરીએ તો કેટલું એક્સપોર્ટ બિઝનેસ લિંક્ડ છે ટુ ધ મિડલ ઇસ્ટ, અને શું તમે અહીંથી જોઈ રહ્યા છો નોર્મલાઇઝેશન ઇન ઓર્ડર્સ અને ચેનલ ઇન્વેન્ટરી એન્ટરિંગ FY27? એટલે હમણાં 2 વીક પહેલા સુધી તો મિડલ ઇસ્ટમાં ખાસું ડિસ્ટર્બન્સ હતું. હવે છેલ્લા 2 વીકમાં ધીમે ધીમે થોડું નોર્મલાઇઝ થઈ રહ્યું છે, પણ હજી કમ્પ્લીટલી નોર્મલાઇઝ નથી થયેલું. રાઈટ. CTPLના ફ્રન્ટ પર સર જાણવા માંગીશું, અહીંયાથી જે રીતે જોઈ રહ્યા છીએ કે અંડર પ્રેશર સતત આપણે જોઈ રહ્યા છીએ ક્યુમ્યુલેટિવ લોસીસ ઓફ અરાઉન્ડ 60 crore ઓવર 2 years. તો કંપની કઈ રીતે અહીંયાથી એક વિચારી રહી છે ડાયવર્સિંગ ધ બિઝનેસ બાય અર્લી FY27, અને પોસિબલ ટાઈમલાઇન્સ સાથે સ્ટ્રેટેજી ઓપ્શન્સ જે એવેલ્યુએટ કરે છે અહીંયાથી કંપની? એટલે ફર્સ્ટ અને ફોરમોસ્ટ જે ઓસ્ટ્રેલિયા રિલેટેડ લોન્સ હતી એ 165 કરોડની ઓલરેડી પ્રીપે કરી દીધી છે.
બિફોર માર્ચ 26 સિમ્ફનીની ટ્રેઝરીમાંથી, અને બીજી 52 કરોડ જે અમે યુએસ કંપની, ઓસ્ટ્રેલિયન કંપની પાસેથી ડાયરેક્ટ બાયઆઉટ કરી અને એના આઈપીઆર બાયઆઉટ કર્યા, એ બી ઓસ્ટ્રેલિયન કંપની પાસે જશે, અને એ બી 52 કરોડ પૂરેપૂરા ત્યાંની વર્કિંગ કેપિટલ લોન પ્રીપે કરવામાં વપરાશે. એટલે એક તો એન્યુઅલી 13 થી 14 કરોડનું ઇન્ટરેસ્ટ જ એમાં બચી જશે. ધેટ ઇઝ નંબર 1. અને નંબર 2, ત્યાં આગળ માત્ર ને માત્ર અત્યારે તો માર્કેટિંગ અને ફર્ધર ઓવરહેડ્સ રિડ્યુસ કરવી અને સેલ્ફ સસ્ટેનેબલ થાય એ જ માત્ર ફોકસ છે. અને જે રીતે વાત થઈ એ પ્રમાણે હવેથી એક બી એડિશનલ નયા પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં આગળ કરવામાં નહીં આવે. અને જે યુએસ બિઝનેસ છે એને અમે કમ્પ્લીટલી સેફગાર્ડ કરી દીધો છે, એને સિમ્ફની ઇન્ડિયાની ડાયરેક્ટ સબસિડરી બનાવીને. જી સાહેબ. સર, નેક્સ્ટ યુએસ બિઝનેસ પર જ એક હતો સવાલ, બટ એ તમે કવર કર્યું છે. તો જીએસકે ચાઇના પર સર એક જાણવા માગશું, હેઝ અંડરગોન રીસ્ટ્રક્ચરિંગ અને રીપેડ અ પાર્ટ ઓફ ધ સિમ્ફની લોન. તો સર, અહીંયા જાણવા માંગીશું કે આ બિઝનેસ હવે સ્ટેબિલાઇઝડ ઓપરેશનલી થતો જોઈ રહ્યા છો, અને શું તમે એક્સપેક્ટ કરી રહ્યા છો ચાઇના ટુ ટર્ન ઇન્ટુ અ સસ્ટેનેબલ ગ્રોથ અને પ્રોફિટેબિલિટી કન્ટ્રીબ્યુટર FY27 ઓનવર્ડ્સ માટે? એટલે FY26માં બી અમારી ચાઇનીઝ કંપનીએ જીએસકે ચાઇનાએ લગભગ 96 કરોડનું સેલ કર્યું અને લગભગ 15 કરોડ જેવા EBITDA જનરેટ કર્યું. ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ કે અમે જ્યારે આ પરચેસ કરી ત્યારે બેન્કરપ્ટ કંપની હતી અને અમારી પરચેસ પ્રાઇસ ખાલી 1.5 કરોડ રૂપિયા હતી. એમાંથી હવે આ લેવલે આવી ગઈ છે, અને આ ચાઇનીઝ કંપનીનું ટર્નઓવર આજથી 4 વર્ષ પહેલા માત્ર 40 કરોડ હતું અને લોસમાં હતી. ધેટ ઇઝ નંબર 1. નંબર 2, એનું લોસ સસ્ટેન કરવા માટે અને એના વર્કિંગ કેપિટલ માટે એટ પીક ઇન્ડિયામાંથી 67 કરોડની લોન હતી. એ છેલ્લા 3 વર્ષમાં એણે એની ઇન્ટરનલ એક્રુઅલ્સ અને કમાણીમાંથી અને બીજી એસેટ મોનેટાઇઝ કરીને 63 કરોડની લોન રીપે કરી દીધી છે, અને માત્ર હવે સિમ્ફની ઇન્ડિયાની 4 કરોડની લોન બાકી છે. એટલે ઓબ્વિયસલી ત્યાં આ જ ટાઈપનો ગ્રોથ અને પરફોર્મન્સ અમે ફર્ધર એક્સપેક્ટ કરીએ છીએ. જી સર. સર, છેલ્લે એ સમજવા માગીશું, બિયોન્ડ ઇન્ડિયા સમર પોર્ટફોલિયો જે કન્ટ્રીબ્યુટ કરે છે નિયરલી 49% ઓફ કન્સોલિડેટેડ રેવન્યુ, શું કંપની આથી કોન્શિયસલી ટ્રાન્ઝિશનિંગ કરી રહી છે ફ્રોમ બિંગ અ સિઝનલ એર કુલર કંપની ટુ અ ડાયવર્સિફાઈડ કુલિંગ એન્ડ અપ્લાયન્સીસ પ્લેયર, અને કઈ કેટેગરીઝ જે છે વધારે આથી એક સ્ટ્રોંગેસ્ટ ટ્રેક્શન બતાવી રહ્યું છે? હા, એટલે ટ્રાન્ઝિશન કરતા ઓલરેડી ઘણું બધું ટ્રાન્ઝિશન તમારે થઈ રહ્યું છે, અને એટલે જ સ્ટેન્ડ એલોન લેવલ ઉપર 25% પ્લસ BISP કેટેગરીએ કોન્ટ્રીબ્યુટ કર્યું અને ગ્લોબલી 49% કોન્ટ્રીબ્યુટ કર્યું, અને એ પ્રોફિટેબલ બી છે. અને એમાંની અમુક કેટેગરીઝ છે લાર્જ સ્પેસ વેન્ટિલેટેડ કુલિંગ, એટલે કે સેન્ટ્રલાઇઝ એર કુલિંગ, એની તો પ્રોફિટેબિલિટી ઇઝ ઇવન બેટર દેન રેસિડેન્શિયલ એર કુલર. એટલે ઓબ્વિયસલી એમાં વી આર ટાર્ગેટિંગ વેરી ambitious top line growth as well as profitability growth. There are decent opportunities as far as additional products are concerned in that segment. જ્યાં અમે કંઈ વેલ્યુ એડિશન કરી શકીશું અને જ્યાં ડિસન્ટ પ્રોફિટેબિલિટી આવશે એ અમે કન્ટિન્યુઅસલી ઇવેલ્યુએટ કરી રહ્યા છે, અને વી આર ઓપન ટુ ધેટ. જી રૂપેશ સર, ઘણી ડિટેલ્સ તમે શેર કરી છે, નંબર્સ અને કંપનીની યોજના. થેન્ક યુ સર અમારી સાથે જોડાવા માટે, એન્ડ બેસ્ટ વિશિસ ફોર ધ કમિંગ ક્વાર્ટર્સ. થેન્ક યુ. તો આ રીતે આપણે ચર્ચા કરી સિમ્ફનીના મેનેજમેન્ટ સાથે, જે રીતે નંબર્સ છે, કંપની કઈ રીતે હવે આગળ એક ગ્રોથને લઈને પણ પ્લાન છે, એ આપણે જાણ્યું. સ્ટોક પ્રાઇસ પર નજર કરીએ, 724ના લેવલ્સ જોઈ રહ્યા છે, એટલે ડેઝ લોની આસપાસ કારોબાર કરી રહ્યો છે. ખાસા પ્રેશર સાથે 7.5% એક દબાણ સિમ્ફની અત્યારે બતાવી રહ્યું છે. એની સાથે માર્કેટ